કોંગ્રેસ માટે ખૂબ સારી વાત એ છે કે તેમને ઘણી બધી બેઠકો એવી છે કે જ્યાં લીડ અત્યારે મળી રહી છે અને કદાચ એ બેઠકો તે જીતે પણ ખરા. આમ તો 295ની વાત રાહુલ ગાંધી કરતા હતા કે 295 જે છે બેઠકો ઇન્ડિયા ગઠબંધનને મળશે, પરંતુ તે સ્થિતિ અત્યારે કોઈ પણ એંગલથી અત્યારે જોવા નથી મળી રહી. 220 બેઠકો જે છે તેમાં ઇન્ડિયા ગઠબંધન અત્યારે આગળ વધતું જોવા મળી રહ્યું છે. અલગ અલગ રાજ્યો અને અલગ અલગ રૂઝાનોની વાત કરીએ તો 244 બેઠક પર. અને આ બધા વચ્ચે દિલ્હીના એક મોટા સમાચાર, દિલ્હીની 7 બેઠક ભારતીય જનતા પાર્ટી જીતતી આવી છે, પણ આ વખતે 7માંથી 6 બેઠક પર ભાજપ આગળ. ધવલ પટેલ પાસેથી જાણીએ, રિંકી કે પાપા પીછે ચલ રહે हैं. જી, અત્યારે દિલ્હીમાં જોઈએ તો ત્યાં પણ સતત ઉલટફેર થઈ રહ્યો છે. અત્યારે ઇલેક્શન કમિશનની જે સાઇટ છે તે બતાવે છે કે ત્યાં ચાંદની ચોક એક જ બેઠક ઉપર કોંગ્રેસ આગળ ચાલી રહ્યું છે. એટલે ત્યાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે ગઠબંધન કર્યું હતું, એટલે ઇન્ડી ગઠબંધન હતું. પરંતુ ગઠબંધન થવા છતાં પણ તેઓ જે જોઈએ તો વોટ હજી ભાજપ કોંગ્રેસ એક જ બેઠક પર આગળ ચાલી રહ્યું છે. બાકીની 6 બેઠક પર અત્યારે હાલમાં પણ હજી ભાજપ આગળ ચાલી રહ્યું છે. પરંતુ જ્યાં મનોજ તિવારી ઉભા છે તે બેઠક પર સતત અપડાઉન થયા કરે છે. એટલે કનૈયા કુમાર અને મનોજ તિવારી આગળ પાછળ થયા કરી રહ્યા છે. બિલકુલ જોવાનું એ છે કે શું થાય છે. અહીંયા આગળ એક મોટા અપડેટ અંકિત પાસેથી. બિલકુલ, અને મોટા સમાચાર એ મળી રહ્યા છે કે પેટા ચૂંટણીના જે આંકડાઓ આવી રહ્યા છે તેમાં પણ ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારો જે છે તે આગળ અત્યારે જોવા મળી રહ્યા છે. કારણ કે લોકસભાની સાથે પેટા ચૂંટણી ગુજરાતમાં પણ જે વિધાનસભાની પેટા ચૂંટણી હતી જેમાં પક્ષ પલટાની સ્થિતિ હતી તેના લીધે પેટા ચૂંટણી યોજાઈ હતી. એ તમામ 5 બેઠકો પર અત્યારે ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવાર છે તે જ આગળ જોવા મળી રહ્યા છે. તો પેટા ચૂંટણીની સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે. એ સ્થિતિ જોવા મળી રહી છે કે ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવારો છે તે અત્યારે જોવા મળી રહ્યા છે. એ ઉમેદવારો કે જેમણે પક્ષ પલટો કર્યો તેના કારણે જ અહીંયા પેટા ચૂંટણી યોજાઈ અને તે જ ઉમેદવારો અત્યારે આગળ જોવા મળી રહ્યા છે. તો ગુજરાતી પેટા ચૂંટણીમાં ભાજપના તમામ ઉમેદવારો આગળ જોવા મળી રહ્યા છે, લીડ મેળવી રહેલા અત્યારે જોવા મળી રહ્યા છે. 5 બેઠકો કે જ્યાં પેટા ચૂંટણી યોજાઈ રહી છે એ તમામ બેઠકો પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અત્યારે આગળ જોવા મળી રહ્યા છે. લોકો બિલકુલ 5 બેઠકો પર શરૂઆતની અંદર ચિત્ર થોડું અલગ દેખાયું હતું. સીજે ચાવડા થોડા પાછળ હતા, પણ હવે વિજાપુરની અંદર સીજે ચાવડા આગળ ચાલી રહ્યા છે. એ સીજે ચાવડા જે 2019ની લોકસભામાં અમિત શાહની સામે કોંગ્રેસમાંથી ઉમેદવારી કરી રહ્યા હતા, આ વખતે પેટા ચૂંટણીમાં ભાજપમાંથી તેઓ લડી રહ્યા છે અને આ વખતે તેઓ લીડ સાથે આગળ વધી રહ્યા છે. 5 બેઠકોમાં એવો આશાવાદ ભારતીય જનતા પાર્ટીએ વ્યક્ત કર્યો હતો કે જીત હાંસલ કરશે અને 5 બેઠકો ઉપર અત્યારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો આગળ ચાલી રહ્યા છે, લીડ સાથે આગળ ચાલી રહ્યા છે. અરવિંદ લાડાણી હોય કે પછી સીજે ચાવડા હોય, બધા જ ઉમેદવારો અત્યારે આગળ ચાલી રહ્યા છે. અર્જુન મોઢવાડિયા પોરબંદરથી પણ અંકિત આગળ ચાલી રહ્યા છે. બિલકુલ, અને સાથે તમામ દેશની અલગ અલગ બેઠકોની વાત કરીએ, ઓવરઓલ આંકડો જો આપી દઈએ તો 290 બેઠકો પર અત્યારે એનડીએ જે છે તે આગળ જોવા મળી રહ્યું છે. જ્યારે ઇન્ડિયા ગઠબંધન જે છે તે 222 બેઠક પર અટકી ગયું છે. અધર્સની 31 બેઠકો જે છે તે લીડ મેળવતું અત્યારે જોવા મળી રહ્યું છે. અને ખાસ ગુજરાતની જો આણંદ બેઠકની વાત કરીએ તો મિતેશ પટેલ જે છે તે પણ અત્યારે આગળ જોવા મળી રહ્યા છે. અમિત ચાવડા જે છે તે પાછળ અત્યારે જોવા મળી રહ્યા છે. તો બીજી તરફ દિલ્હીની ઉત્તર પૂર્વ દિલ્હીની બેઠકમાં મનોજ તિવારી ફરી એકવાર અહીંયા આગળ જોવા મળી રહ્યા છે. એ પ્રકારની સ્થિતિ. કનૈયા કુમાર જે છે તે અહીંયા ફરી એકવાર પાછળ જોવા મળી રહ્યા છે. 7 બેઠક પર દિલ્હીમાં આગળ ને આ બધા વચ્ચે એક મોટા સમાચાર હિમાચલ પ્રદેશની કે હિમાચલ પ્રદેશની અંદર ફરી એકવાર ઇતિહાસ રચાવા જઈ રહ્યો છે. હેટ્રિક મારવા જઈ રહી છે ભારતીય જનતા પાર્ટી. કૃષ્ણા. જી બિલકુલ, હિમાચલ પ્રદેશ એ બહુ મોટો ગઢ છે ભારતીય જનતા પાર્ટી માટે. છેલ્લા 2 ટર્મથી સતત અહીંયા સ્વીપ કરતો આવ્યું છે, પરંતુ આ વખતે ત્રીજી વખત એવું થઈ રહ્યું છે. ગુજરાતમાં જેવી આશા હતી, હિમાચલ પ્રદેશમાં પણ એવું છે કે કેન્દ્ર સરકાર ત્રીજી વાર બને એની સાથે આ રાજ્ય પણ ત્રીજી વખત કબજે કરી શકે ભારતીય જનતા પાર્ટી એવી સ્થિતિ છે. અને સૌથી ઇન્ટરેસ્ટિંગ બેઠક હિમાચલ પ્રદેશની મંડી બેઠક છે કે જ્યાં કંગના રનૌત સૌથી મોટો ચહેરો, ઇન્ટરેસ્ટિંગ ચહેરો, ગ્લેમરસ ચહેરો અત્યારે આગળ ચાલી રહ્યો છે. એટલે ફરી એક વખત હિમાચલમાં ત્રીજી વખત આ હેટ્રિક લગાવે ભાજપ એવી શક્યતા. બિલકુલ 20,000 વોટથી કંગના રનૌત અત્યારે આગળ ચાલી રહ્યા છે. શરૂઆતની અંદર થોડા પાછળ હતા, પણ હવે 20,000ની લીડ તેમણે મંડીમાં હાંસલ કરી લીધી છે. મંડી બેઠક પર રસ્સાકસીનો જંગ હજી પણ કહેવાઈ રહ્યો છે, કારણ કે આગળ જેમ 8 રાઉન્ડ સુધી ગણતરી થવાની છે, હજી 6થા રાઉન્ડની ગણતરી ચાલી રહી છે. અને જેમ આગળના જે ડબ્બાઓ ખુલે, આપણે સાદી ભાષામાં કહીએ જે ઈવીએમ આગળના ખુલશે અલગ અલગ જગ્યાના, ત્યારે જોવાનું એ છે કે કોના તરફી થાય છે. પણ અત્યારે તો કંગના રનૌત અંકિત 20,000ની લીડ સાથે
આગળ. બિલકુલ, કંગના રનૌત એક્ટ્રેસ છે અને આ વખતે પહેલીવાર તેઓ ચૂંટણી લડી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી તરફનો ઝુકાવ તેમના પહેલાથી હતો અને કદાચ તેના કારણે તેમને ઉમેદવારી મળી હતી, ઉમેદવારી કરવાનો મોકો મળ્યો હતો. થોડા સમય પહેલા તેઓ ભગવાનની પૂજા અર્ચના કરતા પણ જોવા મળ્યા હતા કે જેમાં તેઓ ભગવાનને પ્રાર્થના કરી રહ્યા હતા કે તેમને જો જીતાડી દેશે તો તે કંઈક કરશે ભગવાન માટે, તેવી પ્રાર્થના કરતા જોવા મળ્યા. તો હિમાચલની 4 બેઠકો પર ભારતીય જનતા પાર્ટી જે છે તે આગળ જોવા મળી રહી છે. મંડીથી કંગના રનૌત જે છે તે 20,000 મતોથી અત્યારે આગળ જોવા મળી રહી છે. ઓવરઓલ જો આંકડાઓ જોવા જઈએ તો ઇન્ડિયા ગઠબંધન હવે 227 બેઠકો પર લીડ કરતું અત્યારે જોવા મળી રહ્યું છે અને એનડીએ જે છે 286 બેઠક પર લીડ કરતું અત્યારે જોવા મળી રહ્યું છે, જ્યારે અધર્સ જે છે એટલે કે અન્ય જે છે તે 30 બેઠકો પર લીડ કરતા અત્યારે જોવા મળી રહ્યા છે. હિમાચલમાં ફરી એકવાર હેટ્રિકનો મોકો ભારતીય જનતા પાર્ટી પાસે છે. 4 બેઠકો જે છે તે જીતી શકે, પરંતુ ગુજરાતમાં નુપુર ભારતીય જનતા પાર્ટીના 10 એવા ઉમેદવારો કે જે 1 લાખ મતોથી લીડ કરી રહેલા જોવા મળી રહ્યા છે. બિલકુલ 10 ઉમેદવારો છે, જેમાં CR પાટીલ છે, પછી અમિત શાહ છે કે જે અત્યારે 1 લાખથી 1.5 લાખની લીડ સાથે તેઓ આગળ ચાલી રહ્યા છે. આ બાજુ રાજપાલ સિંહ છે કે જે આગળ ચાલી રહ્યા છે. ધવલ પટેલ પણ 1 લાખની લીડ સાથે. ધવલ પટેલ માટે એવું કહેવાતું હતું કે નવો ચહેરો છે, એમને કોઈ અનુભવ નથી, ગ્રાઉન્ડ પર કોઈને ઓળખતું નથી, ને થયું હતું પણ ખરું કે અંકિત જ્યારે ધવલ પટેલના ઉમેદવારીની નામની જાહેરાત કરવામાં આવી તો મીડિયા હાઉસીસ પણ એમનો ફોટો ગોતતા હતા કે આખરે કોણ ધવલ પટેલ, અને એમની સામે જ્યારે અનંત પટેલ ઉભા હોય, એ આદિવાસી ચહેરો કે જે સૌથી મજબૂત ગણાતો હોય, પણ અત્યારે ધવલ પટેલ પણ 1 લાખની લીડ સાથે આગળ વધી રહ્યા છે. ટોટલ 10 એવા ઉમેદવારો છે કે જે 1 લાખ કરતા અથવા 1 લાખની લીડ સાથે આગળ વધી રહ્યા છે. પણ બીજી બાજુ પાટણ છે એ ગુજરાતને, ભારતીય જનતા પાર્ટીને ગુજરાતમાં હેટ્રિક મારતા કદાચ અટકાવે એવું દેખાઈ રહ્યું છે. બિલકુલ બિલકુલ, અને સ્થિતિ એવી છે કે જે સમયે અહીંયા લોકો જે સ્ટાર પ્રચારકો હતા તે રેલીમાં આવતા હતા જે પ્રચાર કરવા માટે, ત્યારે તેઓ પણ કહેતા હતા કે તમારે તો માત્ર ને માત્ર નરેન્દ્ર મોદીનો ફોટો જોઈને જ મત આપવાના છે. એટલા માટે કદાચ કે કોઈ પણ ઉમેદવાર કેમ ના હોય, પરંતુ મત તો જે છે તે વડાપ્રધાન મોદીને જ મળવાના છે. વડાપ્રધાન મોદી પણ પોતે જ્યારે અહીંયા રેલી કરવા આવ્યા હતા, પ્રચારમાં આવ્યા હતા, ત્યારે તેમણે કહ્યું હતું કે ઉમેદવાર કોઈ પણ હોય, પરંતુ મત તમે મને આપો છો તે રીતે તમે મત આપજો. અને કદાચ એ જ પ્રમાણે એના જ કારણે અત્યારે સ્થિતિ એવી જોવા મળી રહી છે કે ઉમેદવાર કોઈ પણ હોય, પરંતુ જંગી લીડ અત્યારે જોવા મળી રહી છે. બિલકુલ, અને જે કહેવાય રહ્યું હતું ભરૂચમાં કે એક જ ચાલે, ચૈતર ચાલે, પણ એ દાવાની પણ અત્યારે હવા નીકળતી દેખાઈ રહી છે. કારણ કે મનસુખ વસાવા બની શકે કે 7મી વખત સાંસદ બને, કારણ કે 70,000ની લીડ સાથે મનસુખ વસાવા અત્યારે આગળ ચાલી રહ્યા છે. આ જૂનો જંગ છે, વિધાનસભા વખતનો જંગ છે, વસાવા વર્સિસ વસાવાનો જુબાની જંગ, અને ગ્રાઉન્ડ ઉપર આવ્યો અને એમાં બંને પોતપોતાની જીતના દાવા કર્યા. ચૈતર વસાવા કહેતા જોવા મળ્યા હતા, हमको आंडू पांडू समझे क्या सोचा, लौट वापस नहीं आएंगे. પણ કોણ હુઝ ધ બોસ એ અત્યારે મનસુખ વસાવા બતાવી રહ્યા છે. ને અંકિત, હું જ્યારે ડેડિયાપાડા ગયો ત્યારે જ આ વસ્તુનો મને અણસાર આવ્યો હતો, ડેડિયાપાડા ચૈતર વસાવાનો ગઢ. પણ ત્યારે જ્યારે લોકો સાથે વાત કરી હતી ત્યાં આદિવાસી બાહુલ્ય વિસ્તાર અને લોકો એવું કહી રહ્યા હતા કે એમને મનસુખ વસાવામાં વિશ્વાસ છે, અને એ વસ્તુ અત્યારે મતપેટીઓમાંથી પણ બહાર નીકળી રહી છે. મનસુખ વસાવા ત્યાં જે સ્થાનિક લોકો છે તેમની સાથે મળતા હોય છે, તેમની સાથે વાતો કરતા હોય છે. પરંતુ અમદાવાદ પૂર્વની વાત કરીએ, હસમુખ પટેલ ફરી એકવાર અહીંયા જંગી લીડ સાથે આગળ વધી રહ્યા છે. તો સુરેન્દ્રનગરમાં ચંદુ શિહોરા જે છે તે પણ અત્યારે આગળ લીડ કરતા જોવા મળી રહ્યા છે. 63,000 મતો સાથે લીડ કરતા જોવા મળી રહ્યા છે. અમદાવાદ પૂર્વથી હસમુખ પટેલ અહીંયા લીડ કરતા જોવા મળી રહ્યા છે. એટલે એવી અનેક બેઠકો છે કે જ્યાં હજારોના મતોની લીડ સાથે જે છે તે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હવે આગળ વધતા જોવા મળી રહ્યા છે, જેના કારણે કદાચ એવું થઈ શકે કે એ જ ઉમેદવાર આ બેઠક પરથી જીતી જાય. ભાવનગરમાં ભારતીય જનતા પાર્ટીના નીમુબેન બામભણિયા જે છે તે આગળ જોવા મળી રહ્યા છે. પંચમહાલમાં રાજપાલસિંહ જાદવ જે છે તે પણ જંગી લીડ સાથે આગળ જોવા મળી રહ્યા છે. ગુજરાતમાં 10 એવા ઉમેદવારો કે જ્યાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો 1 લાખથી વધુની લીડ સાથે અત્યારે આગળ જોવા મળી રહ્યા છે. અને આ બધા વચ્ચે વિધાનસભાની ચૂંટણીઓ પણ ચાલી રહી છે. ઓડિશાની વિધાનસભાની ચૂંટણીના પરિણામ સામે આવી રહ્યા છે અને 2004 પછી ઇતિહાસ રચાવા જઈ રહ્યો છે. ઓડિશાની અંદર ભારતીય જનતા પાર્ટી ઓડિશામાં સરકાર બનાવવા માટે જઈ રહી છે. બીજેડીને એક મોટો ઝટકો ઓડિશાની અંદર મળવા જઈ રહ્યો છે કે જ્યાં ભારતીય જનતા પાર્ટી સરકાર બનાવવા જઈ રહી છે. ધવલ પાસેથી જાણીએ. જી નુપુર, પહેલી વખત એવું થઈ રહ્યું છે કે ઓડિશામાં સત્તા પરિવર્તન થઈ રહ્યું છે. જે પ્રમાણે ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો હતો એ પ્રમાણે જ ભારતીય જનતા પાર્ટી આગળ ચાલી રહી છે. જો વિધાનસભાના બેઠકોની વાત કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટી 50 બેઠકો પર આગળ છે, જ્યારે બીજેડી જે નવીન પટનાયકની પાર્ટી છે 30 બેઠકો પર આગળ છે, અને કોંગ્રેસ માત્ર 6 બેઠક પર આગળ છે. તો એવી જ રીતે લોકસભાની જો વાત કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટી 17 બેઠકો પર ઓડિશાની અંદર આગળ ચાલી રહી છે. કોંગ્રેસ માત્ર 2 અને જે બીજેપી
આ બીજેડી જે હાલની સત્તાધારી પાર્ટી છે માત્ર 2 બેઠક પર લોકસભામાં આગળ રહી છે. એટલે એવું લાગી રહ્યું છે કે 2004 બાદ પહેલી વખત ઓડિશામાં સત્તા પરિવર્તન થાય. ઓડિશાની પ્રજા કંઈક નવું ઈચ્છી રહી છે અને ભારતીય જનતા પાર્ટી તરફ રુઝાન આગળ વધી રહ્યા છે. જી ઓડિશાની અંદર ભારતીય જનતા પાર્ટીના રુઝાન અને બીજા એક મોટા સમાચાર અંકિત પાસે બિલકુલ ખાસ કેરળની વાત કરવી છે. કેરળ એક રાજ્ય હતું કે જે કોંગ્રેસ જે છે તે ત્યાં આગળ વિશ્વાસ સાથે આગળ વધતું હતું કે કેરળ તો તેમનું છે, પરંતુ અહીંયા પ્રથમ વખત એવું થઈ રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી જે છે તે અહીંયા ખાતું ખોલાવવાની દિશામાં જોવા મળી રહ્યા છે. કૃષ્ણ, બિલકુલ અંકિત, કેરળ કેવું રાજ્ય છે, ડાબેરીઓનો ગઢ છે અને કોંગ્રેસનું પણ સારું એવું વર્ચસ્વ રહ્યું છે. ભાજપ ક્યારે તેને નથી સેંધ નથી પાડી શકી, પરંતુ પહેલી વાર એમાં ગાબડું પાડી શકે એવી સ્થિતિ છે. અને સીટ કઈ છે? તિરુવનંતપુરમ. શશી થરૂરની આ સીટ છે કે જ્યાં 65,000 વોટથી અત્યારે રાજીવ ચંદ્રશેખર કેન્દ્રીય મંત્રી આગળ ચાલી રહ્યા છે. બીજી સીટ છે ત્રિશુરની કે જ્યાં સુરેશ ગોપી આગળ ચાલી રહ્યા છે. એટલે 2 બેઠકો એવી છે કે જ્યાં જંગી લીડથી ભાજપ આગળ ચાલી રહ્યું છે. એટલે ગાબડું પાડી શકે છે અને બહુ મોટો ઇતિહાસ રચાશે અંકિત, જેવું થાય છે. બિલકુલ કેરળમાં ઘણી બધી રાજનીતિ જે છે તે કરવાની હતી ને ભારતીય જનતા પાર્ટીએ અમુક મુદ્દાઓ એવા ઉઠાવ્યા પણ હતા કે જેના કારણે આ સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે. મહત્વનું કેરળની અંદર અંકિત વોટ બેંક બને છે, કારણ કે અહીંયા મુસ્લિમ વોટર્સ વધારે છે જે કોંગ્રેસના કમિટેડ વોટર્સ છે, અને હિન્દુ વોટર્સ પણ છે જે અત્યાર સુધી લેફ્ટિસ્ટ એટલે કે જે ડાબેરીઓ છે એમના પક્ષે બંધાયેલા હતા. ભારતીય જનતા પાર્ટી છેલ્લા 4 વર્ષથી કે 5 વર્ષથી આ સ્ટ્રેટેજી બનાવી રહી હતી કે જો કેરળની અંદર સેંધ મારવી હોય તો હિન્દુ વોટ અંકે કરવા પડે, ને હિન્દુ વોટ અંકે કરવા હોય તો ડાબેરીઓનો ગઢ તોડવો પડે. ડાબેરીઓ તરફ જે વોટ પડતા હતા એ સ્પષ્ટ દેખાય છે. ભારતીય જનતા પાર્ટીની એ સ્ટ્રેટેજી કે આ વખતે સફળ થતી દેખાય છે. ડાબેરીઓના હિન્દુ વોટ આ વખતે કેરળની અંદર ભારતીય જનતા પાર્ટીએ પોતાની તરફ લીધા છે, અને આ વખતે કેરળની અંદર ભારતીય જનતા પાર્ટીનો એક નવો સૂર્ય એટલા માટે ઉગી રહ્યો છે કે પહેલી વખત આટલા વર્ષોની અંદર, આઝાદી પછીના 75-78 વર્ષની અંદર પહેલી વખત કેરળની અંદર ભારતીય જનતા પાર્ટીએ ખાતું ખોલાવ્યું છે. બિલકુલ જાતિગત રાજકારણ જે છે તે ભારતીય જનતા પાર્ટીને અહીં ફળ્યું હોય તેવું લાગી રહ્યું છે, ને કદાચ તેના કારણે જ આ ખાતું ખોલાવવાની દિશામાં ભારતીય જનતા પાર્ટી જે છે તે કેરળમાં અત્યારે જોવા મળી રહી છે. બીજી તરફ વાયનાડની વાત કરીએ તો રાહુલ ગાંધી અહીંયા સતત આગળ જોવા મળી રહ્યા છે. 2 બેઠક પરથી રાહુલ ગાંધી આ વખતે લડી રહ્યા છે, અને બંને બેઠક પર રાહુલ ગાંધી અત્યારે આગળ જોવા મળી રહ્યા છે. રાયબરેલીની વાત હોય કે પછી વાયનાડની વાત હોય, વાયનાડથી તેઓ અત્યારે ત્યાંના સાંસદ છે અને ફરી એક વખત ત્યાંથી અત્યારે લીડ મેળવી રહેલા અત્યારે જોવા મળી રહ્યા છે. તો આ કેરળની સ્થિતિ છે કે જ્યાં ભારતીય જનતા પાર્ટી ચોક્કસપણે અત્યારે 2 બેઠક પર અત્યારે આગળ વધી રહી છે. દીવના સૌથી મોટા સમાચાર, દીવમાંના ભાજપ ના કોંગ્રેસ અપક્ષ ઉમેદવાર સૌથી આગળ. આખરે શું ફેક્ટર? સંજય પાસેથી જાણીએ. નુપુર, દીવમાં સૌથી જ્યારથી ચૂંટણીના ઉમેદવારો જાહેર થયા ત્યારથી એવું લાગી રહ્યું હતું કે ભાજપ અને કોંગ્રેસને કોઈ ટક્કર આપશે તો અપક્ષ ઉમેદવાર છે ઉમેશ પટેલ એ ટક્કર આપશે, અને ત્રિપાખીઓ જંગ શરૂઆતથી જ જણાવવામાં આવી રહ્યો હતો. અત્યારે લાલુ પટેલ ભાજપના છે એ પણ પાછળ છે, કોંગ્રેસના ઉમેદવાર એ પણ પાછળ ચાલી રહ્યા છે, ને દીવ બેઠક પર અપક્ષ વિજેતા બને તેવી પણ સંભાવનાઓ નકારી શકાતી નથી, કારણ કે અત્યારે 10:30 થયા છે અને હવે માત્ર ગણતરીના રાઉન્ડ બાકી છે. ત્યાં 5,000 મતથી અત્યારે ઉમેશ પટેલ લીડ મેળવી રહ્યા છે, અને હજુ પણ તેમના તરફમાં મતદાન થયું હોય. લોકો પણ ત્યાંના એવા જણાવી રહ્યા હતા કે ઉમેશ પટેલ તેમના માટે બેસ્ટ છે, કારણ કે લાલુ પટેલને ભાજપે ઉમેદવાર ફરીથી રિપીટ કર્યા હતા અને એ લોકો તેમને થોડા ઓછા પસંદ કરી રહ્યા હતા. તેના કારણે થઈને જ અત્યારે હાલમાં આ જે પરિણામો છે, જે ગણતરી ચાલી રહી છે, એમાં જે આંકડા સામે આવી રહ્યા છે એ અપક્ષ ઉમેદવારના પક્ષમાં દેખાઈ રહ્યા છે. બિલકુલ, અને ઉમેશ પટેલ લડાયક છે, લોકો માટે એમના ઘર સુધી પહોંચે છે, એમની લડાઈ લડે છે, અને એટલા માટે જ ઉમેશ પટેલ ઉમેદવારી પાછી ખેંચી લે એના પણ ખૂબ પ્રયત્નો થયા હતા. ભાજપ કોંગ્રેસ બંને જાણતા હતા અંકિત કે શું થઈ શકે છે. ઉમેદવારી પાછી ખેંચે ખૂબ પ્રયત્નો થયા, ઉમેદવારી ઉમેશભાઈએ પાછી નથી ખેંચી, અને પરિણામ અત્યારે દેખાય છે. બિલકુલ, અને અપક્ષ ઉમેદવાર હોય કે કોંગ્રેસના ઉમેદવારે બંને આક્ષેપ કરતા હતા કે લાલુ પટેલે કોઈ પણ કામ કર્યું નથી. દીવમાં અનેક મુદ્દાઓ હતા, જે સડકથી લઈને પાણીથી લઈને જે ગટર વ્યવસ્થા તેને લઈને મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા હતા, અને કદાચ એ પ્રકારની સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે કે અહીંયા અપક્ષ ઉમેદવાર કે જે લોકોના ઘર સુધી પહોંચાતા તે અત્યારે જીતતા અથવા તો આગળ વધતા જોવા મળી રહ્યા છે. આ તરફ પાટણની કોંગ્રેસના ચંદનજી ઠાકોર જે છે તે 10,000 મતોથી અત્યારે આગળ જોવા મળી રહ્યા છે. એકમાત્ર બેઠક જે ગુજરાતી કે જ્યાં કોંગ્રેસના ઉમેદવાર જે છે તે અત્યારે આગળ જોવા મળી રહ્યા છે. પહેલા બનાસકાંઠામાં સ્થિતિ હતી કે જેમાં આગળ જોવા મળતા હતા, પરંતુ અત્યારે ચંદનજી ઠાકોર અહીં બાજી મારી રહેલા જોવા મળી રહ્યા છે. અંકિત, ગુજરાતની એકમાત્ર બેઠક છે લોકસભાની કે જ્યાં કોંગ્રેસ અત્યારે આગળ ચાલી રહી છે, અને કોંગ્રેસના ખેમામાં કદાચ ખુશી છે, કારણ કે ગેનીબેનની જે અપેક્ષા હતી પરંતુ ગેનીબેન નહીં, ચંદનજી ઠાકોર અહીંયા આગળ ચાલી રહ્યા છે. ભરતજી ડાભી જે ભાજપના ઉમેદવાર હતા, આપણને ખબર છે કે જ્યારે ક્ષત્રિયોનું આંદોલન ચાલ્યું એ પહેલાં જ્યારે આંજણા ચૌધરી સમાજનું જે આંદોલન ચાલતું હતું એ વખતે ભરતજીની જે
ભૂમિકા હતી એને લઈને પણ ખૂબ સવાલો ઉઠ્યા હતા. તેમ છતાં પણ પાર્ટીએ ખૂબ સિનિયર હોવાના નાતે એમને ટિકિટ આપી હતી. કાર્યકર્તાઓમાં નારાજગીનું એક કારણ હોઈ શકે. અને બીજી બાજુ ભારતીય જનતા પાર્ટીમાં હવે એક નિરાશાની જે વાત છે સામે આવી રહી છે, કારણ કે ચંદનજી ઠાકોર ઘરે ઘર જઈને પ્રચાર કરતા હતા. મારા સહયોગી સંજય છે તે પાટણથી છે. સંજય, જે પાટણમાં પરિસ્થિતિ સર્જાઈ છે એની ગ્રાસરૂટનું કારણ શું હોઈ શકે? પાટણની અંદર ભરતસિંહ ડાભીનો શરૂઆતથી જ વિરોધ જોવા મળ્યો, કારણ કે આગળની ટર્મની અંદર તેમને ભાજપ તરફથી ચાન્સ આપવામાં આવ્યો હતો, પરંતુ તે કેટલાક વિસ્તારોની અંદર જોવા મળતા હતા. ખાસ કરીને રાધનપુર હોય, પાટણ બેઠક ઉપર લોકો તેમને શોધતા રહ્યા હતા અને તેનું નારાજગીનું કારણ છે એ મતમાં પરિવર્ત્યું. બીજી તરફ ચંદનજી ઠાકોર છે એ સતત દોડતા રહ્યા. તેઓ વિધાનસભા લડ્યા હતા 2022ની પાટણ બેઠક ઉપરથી, એની સિદ્ધપુર બેઠક ઉપરથી. એટલે એ સિદ્ધપુર છે. બીજી અને સૌથી મોટી વાત એ છે કે પાટણની અંદર જે બનાસકાંઠાની કોંગ્રેસ છે, જીતેલી વિધાનસભાની બેઠકો આવી રહી છે તેના ઉપરથી તેમાં તેમને સારો સહકાર મળી રહ્યો છે. બનાસકાંઠાનો જે જ્ઞાનીબેનને લાભ મળવો હતો એ અત્યારે ચંદનજી ઠાકોરને મળતો દેખાઈ રહ્યો છે. એનું જ કારણ છે કે અત્યારે હાલ કોંગ્રેસના ચંદનજી અત્યારે 10,000 જેટલા મતથી આગળ ચાલી રહ્યા છે. અંકિત, બિલકુલ, આ તમામની વચ્ચે ચંદનજી ઠાકોર અત્યારે કોંગ્રેસના જે છે તે આગળ વધી રહ્યા છે. નુપુર, તમારી પાસે બીજો એક અપડેટ છે. એક મોટા સમાચાર, પંજાબના સમાચાર કે પંજાબની અંદર ભારતીય જનતા પાર્ટી પહેલા પણ નહોતી, આજે પણ નથી. ફરી એકવાર એની સાબિતી મળી છે કે આજે ક્યાંય પણ ભારતીય જનતા પાર્ટી નથી દેખાઈ રહી. અત્યાર સુધી અકાલી દળ સાથે મોટાભાઈ તરીકે અકાલી દળને રાખીને ચાલતી હતી ભારતીય જનતા પાર્ટી. કૃષ્ણા, ફરી એકવાર જે અપેક્ષા હતી પંજાબમાં એ જ પ્રમાણેના પરિણામ. બિલકુલ નુપુર, પંજાબમાં ચતુષ્કોણીય જંગ હતો આ વખતે, કારણ કે બંને પક્ષો અલગ અલગ લડતા હતા. એ ઇન્ડિયા ગઠબંધનમાં ભલે સાથે હોય, પરંતુ પંજાબમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ અલગ લડ્યા હતા અને ભારતીય જનતા પાર્ટી પણ અલગ લડી હતી. શિરોમણી અકાલી દળ પણ અલગ લડ્યા હતા અને ભારતીય જનતા પાર્ટી પંજાબમાં એક પણ સીટ પર આગળ નથી ચાલી રહી. 5 બેઠકો પર કોંગ્રેસ આગળ ચાલી છે, 3 બેઠકો પર આમ આદમી પાર્ટી અને 2 બેઠકો પર શિરોમણી અકાલી દળ અને 2 બેઠક પર અપક્ષ ઉમેદવાર આગળ ચાલે છે. એટલે અહીંયા ભારતીય જનતા પાર્ટી ખાતું ખોલાવી શકે એવી સ્થિતિમાં નથી લાગતી. બિલકુલ, ભારતીય જનતા પાર્ટીનું ખાતું અહીંયા ન ખુલે. અકાલી દળ સાથેનું જે ગઠબંધન હતું, એક કિસાન આંદોલન વખતે અકાલી દળે તોડી નાખ્યું હતું અને પછી ભારતીય જનતા પાર્ટીનું પહેલા પણ કોઈ એટલું વજૂદ કે અસ્તિત્વ કોંગ્રેસની પંજાબની અંદર જોવા નહોતું મળતું. કોંગ્રેસ અહીંયા આગળ મજબૂત હતી, પણ આમ આદમી પાર્ટીએ એના ગઢમાં સેંધ માર્યો હતો, સરકાર બનાવી અને ભલે એક સાથે લડતા હોય. પણ અંકિત, આપણને યાદ છે ભગવત માન હંમેશા કહેતા આવ્યા છે કે કોંગ્રેસ પાર્ટી સૌથી કરપ્ટ પાર્ટી છે, ભ્રષ્ટાચારી પાર્ટી છે. બીજે બધે ભલે ગઠબંધન કર્યું હોય, પણ એટલા માટે જ આપણે પંજાબમાં ગઠબંધન નથી કર્યું. પંજાબમાં ગઠબંધન ન કર્યું અને ખાસ જે કિસાન આંદોલન થયું તેની પણ અસર અત્યારે જોવા મળી કે જ્યાં આગળ ભારતીય જનતા પાર્ટી જે છે તે અહીંયા ખાતું પણ નથી ખોલાવી શકી. એક પણ ઉમેદવાર અહીંયા લીડ નથી કર્યો. એટલે કે મતલબ સ્પષ્ટ છે કે પંજાબમાં ભારતીય જનતા પાર્ટીને જાકારો મળ્યો છે લોકો તરફથી, એ સ્પષ્ટ બાબત છે. તો પાટણથી કોંગ્રેસના ચંદનજી ઠાકોર જે છે તેમની લીડ હવે વધી છે, 20,000 મતોથી આગળ જોવા મળી રહ્યા છે. ગુજરાતમાં એકમાત્ર સીટ કે જ્યાં કોંગ્રેસ જે છે તે સારું પ્રદર્શન કરતી જોવા મળી રહી છે. ચંદનજી ઠાકોર અહીંયા બાજી મારી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. ભરતસિંહ ડાભીના ખેમામાં અત્યારે નિરાશા જોવા મળી રહી છે. કીર્તન, પાટણથી ચંદનજી ઠાકોર જે અત્યાર સુધી પાછળ ચાલતા તે ચંદનજી ઠાકોર હાલ 20,000 મતથી આગળ ચાલી રહ્યા છે. બિલકુલ બિલકુલ, 20,000 મતથી જે ચંદનજી આગળ ચાલી રહ્યા છે. કોંગ્રેસના નેતાઓ સાથે જ્યારે આપણે વાતચીત કરી, ડિબેટ કરી, ચર્ચાઓ કરી, ત્યારે પણ કોંગ્રેસમાંથી પણ કોઈ પાટણનું નામ નહોતા લેતા. વાત કરતા હતા આણંદની, વાત કરતા હતા બનાસકાંઠાની, વાત કરતા હતા ભરૂચની, વાત કરતા હતા બીજા બધા અલગ અલગ જગ્યાની. પણ પાટણનો કદાચ કોઈને અંદાજ નહોતો કે ચંદનજી ઠાકોર આવી ટફ ફાઇટ આપી શકે છે ભરતસિંહ ડાભીને, કારણ કે 20,000 વોટની જંગી લીડ લઈ લીધી છે. ભરતસિંહ માટે આ લીડ કાપવી કદાચ અઘરી સાબિત થઈ શકે છે. આગળ શું થાય છે એના ઉપર નજર છે, પણ ભારતીય જનતા પાર્ટી માટે આ મોટો ઝટકો. અંકિત પાસે એક મોટા અપડેટ.